આવી રીત કાપવાના. જી આવી રીત. આવીશ. તમને આવડતું નથી. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે અત્યારે કાલે મેં કીધું તો એવી રીતે કે પાડાના વાળ હેર કટિંગ થાય છે. જો મારી દાદી હેર કટિંગ કરે છે. આ માયલી છે, સરવાય છે. અને હેર કટિંગ કેવી થઈ જો કાલ સુધી કેવું હતું તમે જોયું હતું ને? કાલે કંઈક એવું હતું. આની અડધી બાકી છે. એક બાજુની એક સાઈડની કરી છે અને એક સાઈડની નથી કરી. જો હેલો ગાઈસ, તો અત્યારે હું જો અત્યારે પાડાના વાળ કાપવા ચાલુ કરું છું. જો આવી રીત કાપવાના. જી આવી રીત. આવીશ. તમને આવડતું નથી. એવો વિડીયો બનાવો, પ્રયાસ કરો. નાના પશુ તો જ મોટા થાય. તો જ થાય ને. તો જ થાય. પાલન પોષણ હોય તો જ મોટા થાય. સબ કાતરવાનું. આ બધા તારા વિડિયાના દાંત કાઢશે. એ ભલે જેને કાઢો એ કાઢો, પણ આપણો વિડીયો બનાવી રાખવાનો. આને મય લીખું થાય, જૂયું થાય, કથીરા પડે તો એને સાફ કરવાના. આરા કાતરવાના, નવરાવાના. નારે પેલા અત્યારે આ કાપીને વાર હેર કટિંગ કરી, પછી જ્યારે ચરવા લઈ જાય ત્યારે એ પાણીમાં પડી નહીં નાખશે તો વાળ બધા સાફ થઈ જાય. તેને સારું લાગે પછી સારું જ લાગે ને પછી. ના, આને એવું લાગતું હશે કે અત્યારે મારા માથા પરથી મારા શરીર પર ભાર ઉતરી ગયો બધો, એવું લાગતું હશે આને. એવું તો લાગે જ ને. અલ્લાહ, સફાઈ સારી કરવાની. હેલો ગાઈસ, તો અત્યારે સુધી પાડાની હેર કટિંગ કરતા હતા. અત્યારે આવતા રહ્યા છીએ ઉપર ધાબા પર પતંગ ચડાવવા માટે. જો પતંગ ચડાવે છે ભાઈ, હવે મારે હજુ લાય. તો અત્યારે હું એ કહેવા માંગુ છું, અમુક જણાની કોમેન્ટો એવી આવી છે કે કોમેડી વિડીયો બનાવો, એવા બધા બનાવો, પણ મને તો બ્લોગમાં જ શોખ છે, તો બ્લોગ જ બનાવવાના છે. તો આ છે માયા અને આ ક્યાં બેઠી જો અત્યારે 76 ઉપર બેઠી છે. આ સિગ્નલ પકડાય એ માટે 76 મેકેલું છે. અત્યારે આજે રજા છે, આજ રજા છે, પણ એટલા માટે આજ બધા પતંગ ચડાવવા. હું એ કહેવા માગું છું, હજુ સુધી મેં 25 વ્લોગ બનાવ્યા, હજુ સુધી 500 વ્યૂ આવ્યા નથી એક પણ વ્લોગમાં. તો પ્લીઝ આ વિડીયોમાં તમે 500 વ્યૂ લાવી દો. અને હજુ સબસ્ક્રાઈબર તો બહુ દૂર છે. સબસ્ક્રાઈબર એકદમ ના આવે, જેમ કોન્ટેક્ટ સારા બને એમ આવે સબસ્ક્રાઈબર. તો અત્યારે 500 વ્યૂઝની હું માંગ કરું છું. તો 500 વ્યૂઝ આવવા દો. એક પણ વ્લોગમાં હજુ સુધી આવ્યા નથી, અને અત્યારે તો સારા વ્લોગ બને નહીં સ્ટેન્ડિંગમાં. તો અત્યારે હું જેમ જૂનો થઈશ, જેમ એક્સપિરિયન્સ આવે, તો એવી રીતે હું સારા બ્લોગ બનાવતો જઈશ. હજુ સુધી હું યુટ્યુબમાં નવો છું, અને એટલા માટે સારા વ્લોગ બને નહીં. તો ધીરે ધીરે જેમ જૂનો થઈશ તેમ એડિટિંગ પણ નવું કરીશ, અને બધું ફ્યુચર પણ નવા લાવીશ. અત્યારે હું ક્યાં છું જુઓ, આ સડક છે, આ રસ્તા છે, 3 રસ્તા કહેવાય આને. તો આ 3 રસ્તા છે, અને આ રસ્તો જાય છે અહીંથી 2 કિલોમીટર થાય છે, ચિત્તરવાડા જાય છે. અને આ રસ્તો જાય છે ગલિયાણા સીધો એ પણ 2 થી 3 કિલોમીટર થાય છે. ને અમારા ગામમાં જાય છે અહીંથી સીધો તારાપુર, તો ત્યાં જાય છે. તો હું અત્યારે 3 રસ્તાની વચ્ચે બેઠો. અત્યારે હું આવ્યો છું, પાડાની હેર કટિંગ થઈ ગઈ છે, અને અત્યારે હું આવ્યો છું
પાડાને નવડાવવા માટે. તો પાણી છે પાછળ, ત્યાં સુધી આગળ છે પાણી, તો ત્યાં આગળ અમે અત્યારે પાડાને નવડાવવાના છે. અને ત્યાર પછી પાડાને આમ સારું લાગે કે વાળ હેર કટિંગ કરી આપણા વાળ ઉપર સ્નાન કરાવી દે. તો અત્યારે બ્લોગ પૂરો કરું છું. હું ખ્વાહિશ કરું છું કે આ વિડીયોમાં 500 વ્યૂઝ આવે અને સબસ્ક્રાઈબ કરો અને ચેનલને લાઈક કરો, તો હું સારા કોન્ટેન્ટ બનાવી કરો. તો આ વિડીયોને આ બ્લોગને હું એન્ડ કરું છું.